હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આ કયું કઠોળ છે ફ્રેન્ડ? અત્યારે બધા લગભગ ઓળખતા હશે, કારણ કે અત્યારે બધા હેલ્થ માટે સારી સારી વસ્તુ ખાવાનું પસંદ કરે છે, એટલા માટે. આ છે ફ્રેન્ડ મઠ. તો મેં લઈ લીધા છે 1 વાટકી જેટલા મઠ. તો હું એને ઘરના જ મિક્સરના જારમાં પીસી લઈશ. આપણે આજે મઠ અને જુવારના કોમ્બિનેશનવાળી સેવ બનાવીશું, હેલ્ધી. જેને મઠિયા ના ખાવા હોય ને એ બી આ સેવ ખાઈ શકે. તેલ ઓછું ભરાય એ રીતે ટ્રાય કરીશું. સ્વીટનો ઉપયોગ નહીં કરીએ. તો ચલો ત્યારે સેવ બનાવવા માટે પહેલાં આપણે લોટ કરી દઈએ મઠનો. તો મેં લઈ લીધા છે મઠને 4. ફ્રેન્ડ, બહુ જ મસ્ત લોટ થઈ ગયો છે. ક્યાંક ક્યાંક મઠના દાણા ઉપર ચોંટી ગયા હતા ને એટલે રહી ગયો છે. એને મસ્ત ચાળી લઈશું. 2 મિનિટમાં મઠનો લોટ તૈયાર થઈ જાય. મેં કીધું ક્યાંક દાણા ફસાઈ ગયા હતા ને એટલે. ઉડે થોડો દૂર ઉભા રહીને ચાળવાનું. હવે એમાં લઈશું આપણે જુવારનો હેલ્ધી લોટ. 1 મોટો ચમચો ભરી અને આ 2 ચમચા ભરીને થયો છે મઠનો લોટ. બરાબર. હવે આપણે એમાં મસાલા કરીશું. એમાં એડ કરીશું 1 ચમચા જેટલો ચણાનો લોટ. હવે મસાલા કરી દઈએ. મઠ પીસાઈ ગયા, લોટ ભેગા કર્યા છે. હવે મરચાં પીસી લઈશું. આપણે તીખા મરચાંનો ઉપયોગ કરી અને એને તીખાશ આપીશું. લાલ મરચું કે એવું કશું એડ નહીં કરીએ. મરચાં પીસાઈ ગયા છે. મેં થોડું પાણી નાખીને પીસ્યા છે, કારણ કે આપણે ઝીણી જાળીવાળી સેવ બનાવી છે એટલા માટે. ચલો, તો આમાં મેં મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે. ટેસ્ટ અનુસાર મીઠું એડ કર્યું છે. હવે આમાં શું હોય, મઠિયા ફ્લેવરની સેવ છે, પણ આપણે મઠ અને જુવારના લોટને ભેગું કરી અને થોડી હેલ્ધી બનાવી રહ્યા છીએ. મઠ બી ખાવામાં હેલ્ધી જ હોય. તો આમાં તમે 1 ચમચી 2 ચમચી જેટલી ખાંડ જાય ભળે, બરાબર. પણ મેં એમાં થોડી માપની જ ખાંડ એડ કરી છે. ટેસ્ટ પ્રમાણે તમારે જેટલી ખાંડ એડ કરવી હોય એટલી કરી શકો. અને ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરવાનું, બરાબર. અને એમાં નાખીશું આપણે 2 ચમચી જેટલું તેલ, એટલે નોર્મલ આટલું થશે. આમાં કોઈ બીજા મસાલા જશે નહીં. જો તમને અજમાનો ફ્લેવર ભાવતો હોય તો અજમો ચોક્કસથી એડ કરી દેજો. જો તમારી ચાળી થોડી ઝીણી મોટી હોય તો નહીં તો પીસીને એડ કરજો. ઓકે, બસ આટલું જ જશે. બહુ મસ્ત સેવ બને છે. ટ્રાય ચોક્કસથી કરજો. જારવાળામાં આ પાણી લઈ લઈશું એટલે ધોઈને અંદર રેડી દેવાય. સાદું પાણી લેવાની જરૂર નહીં પડે. લગભગ આમાં હું તમને બતાવી દઉં કે કેવો રાખવો લોટ, તો તમને સેવ પાડતા હાથ બી ના દુખે અને ફટાફટ પડી બી જાય. એકદમ આપણે જેમ ચણાના લોટનો કડક રાખીએ ને એવો નથી લેવાનો. એટલે લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી આમાં જશે. જો આપણે રોટલીનો લોટ બાંધીએ ને એવો લોટ રાખવાનો તમારે હારે. પછી એને 10 મિનિટ રેસ્ટ આપી દેવાનો. ઘરે પર પીસ્યું છે ને આપણે મિક્સરમાં એટલે. જો બહારનો તૈયાર એકદમ ઝીણો લોટ હોય ને તો તમે રેસ્ટ નહીં આપો ને તો બી ચાલશે, બરાબર. પણ જો તમે ઘરે પીસતા હોય માર જેમ તો થોડો રેસ્ટ આપી દેજો. તો એને જેટલું પાણી પીવું હશે ને તો પી લેશે. તો તમારી સેવ બન્યા પછી તમને બહુ કડક નહીં લાગે. ઓકે, ચલો, લોટ છે તૈયાર. થોડીક વાર પલળે જ્યાં સુધી આપણે લઈ લઈશું આપણો હથિયાર. ઓકે, ચલો, 10 મિનિટ થઈ ગઈ છે. જો એને થોડું પાણી પી બી લીધું છે. દેખાય છે ને તમને? અને મસળવાની કે એવું કશું જ ફ્રેન્ડ બહુ જરૂર નથી. તો લઈ લઈશું આપણો સંચો. જેટલો લોટ માય એટલો ભરી લેવાનો. એક જ વારે મારે બધો આવી ગયો છે એટલે વારે ઘડીએ હાથ બગાડવા ના પડે. ઓકે, ચલો ફ્રેન્ડ, તેલ આવી બી ગયું છે ને, આપણે ફટાફટ પાડી બી લઈશું. જેને મઠિયા ભાવતા હોય એને ના ખાઈ શકતા હોય, વધારે સ્વીટ આવે છે એટલા માટે, તો તમે એના ઓપ્શનમાં આ સેવ બનાવી શકો ફ્રેન્ડ. બહુ જ મસ્ત લાગે અને ફટાફટ બની બી જાય છે અને ઓછા તેલમાં બનશે. તમારે તળતી વખતે ગેસ થોડો ફૂલ રાખવાનો અને ફટાફટ થઈ જશે.
ચલો એક ભાગ એનો તળાઈ જશે, બીજી રીતે ફેવરી દઈશું. ફૂલ જ ગેસ રાખવાનું એટલે તેલ આપણું ઓછું ભરાય. ઓકે, તળાઈ બી ગઈ. 20 મિનિટ થાય તળતા એને. બધું જ તેલ એનું નિતાર લેવાનું છે ને. કેટલી પતળી સરસ. એટલો ઢીલો રોટલી જેવો લોટ બાંધ્યો હતો ને ફ્રેન્ડ, તો બી કડક થઈ ગયો હતો. એટલે પાણી કઠોળ ઉપર છે કે કેટલું પીસે, એટલે ઢીલો જ બાંધવાનો શરૂઆતમાં લોટ. પછી જરૂર પડે તો આપણે જોઈ લેવાનું કે પાણી જોઈએ છે કે લોટ જોઈએ છે, પણ પાણી પી જ જાય કઠોળ. તો બધી એ રીતે આપણે સેવ બનાવી લઈશું ફટાફટ. અડધો કલાકમાં તમારે જેટલી સેવ જોઈએ મઠિયા ફ્લેવરની એટલી તમે બનાવી શકો. પણ આમાં તમારે જે લોટ એડ કરવા હોય ને હેલ્ધી, એટલે એડ બી કરી શકો અને સ્વીટ માપનું બી ઘરે હોય એટલે ખાઈ શકો. કારણ કે અત્યારે બહારના મઠિયા લઈએ ને તો બહુ ઓવર સ્વીટ આવતા હોય છે. તો ચલો ફ્રેન્ડ, આટલી આપણે પતળી પાડી અને જોવા જાડી બી પાડીએ કે કેવી લાગે છે. બરાબર, તો મેં જાળી બદલી લીધી છે, થોડી જાડી બી કરીએ કારણ કે ટેસ્ટ બહુ જ મસ્ત છે. તો આપણે કોઈ ચવાણામાં એડ કરવી હોય ને, તમારા મમરાના ને એના આનું ચવાણું બનાવવું હોય ને તો બી તમે બનાવી શકો છો. તો મેં થોડી જાડી ચાળી લઈ. આ છે આપણી પતળી, હવે થોડી જાડી જોઈ લઈએ. હવે તમે ચવાણું બનાવશો ને મમરા ભેગું મિક્સ કરી લસણિયા ચવાણું, તો બી બહુ જ મસ્ત બનશે ફ્રેન્ડ. થોડું ગેસ કરી દેવાનું ફૂલ. આ બી એટલી સોફ્ટ બને છે અને જાડી બી આપણે જોઈ લઈએ. છે ને જાડી સેવ બી મસ્ત બને, તો આનું બી આપણે લસણિયા ચવાણું બનાવી શકીએ ટેસ્ટી. આ રીતે થોડી જાડી બી બનાવી લઈએ. આ સેવ બનાવવામાં ફ્રેન્ડ મેં નથી કોઈ લોટ બાફ્યો કે નહીં કોઈ તૈયારી કરી, તો બી એટલી ટેસ્ટી બની છે ને. તો તમે બી આ દિવાળી ચોક્કસથી આ સેવ ટ્રાય કરજો. હેલ્ધી છે, સાથે સાથે ટેસ્ટી બી બને છે, છોકરાઓને ભાવશે અને વધારે તેલ બી નહીં ભરાય. ઓકે, મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.